બાકી સમાજને પાટું મારી દેવાનું, હું તો મારી ભાષામાં કહું છું. તો હવે તમે સમાજ વિશે કંઈક કહો, કારણ કે આજની દુનિયામાં એમ છે કે સમાજ આમ કહેશે, સમાજ તેમ કહેશે, સમાજને નહીં ગમે, સમાજને ગમે એવું જ કરવાનું છે, એટલે સમાજ વિશે કંઈક કહો. અત્યારે આ સમાજને પેલી પ્રાયોરિટી, મા બાપને નહીં સમાજને પેલી પ્રાયોરિટી આપતો હોય. પણ હું તો કહું છું કે સમાજ તમને ડગલે ને પગલે કામ આવતો હોય ને, તો જ સમાજ શું કહે છે વિચારવાનું. તમે તમારી દીકરીના લગ્ન કરો છો અને સમાજ ભેગો મળીને તમને લાખો રૂપિયા આપે છે કે ભાઈ તું જમણવાર જોરદાર કર, દીકરી માટે અમે ઊભા છીએ, જેટલો ખર્ચો થાય અમે ફોડી લઈશું, એને જોઈએ એવા ચણિયા ચોળી અપાવ. સમાજ આટલી જવાબદારી લેતો હોય તો તમારે વિચાર કરવાનો કે સમાજના રિવાજો કેવા છે એ અમે પહેલાં રાખીએ, કારણ કે સમાજ જ ઊભો છે પૈસા ટકે બધી રીતે. પછી 5-10 વર્ષ પછી દીકરીને પ્રશ્ન થાય ઘરમાં કે કંઈ ઝઘડો થાય ને દીકરી પાછી આવવાની હોય અને સમાજે તમને લાખો રૂપિયાની સગવડ કરી દીધી હોય લગ્નમાં, અને પછી સમાજ પાછો ઊભો રહેતો હોય ભાઈ દીકરીને શું વાંધો છે, આપણે સાથે મળીને સમજણ લઈએ. તે 5 વર્ષ પછી પણ સમાજનો દરેક વ્યક્તિ ત્યાં હાજર હોય ને દીકરીને સરસ રીતે સમજાવે અને એના પ્રશ્નો દૂર કરે, તો જ સમાજને વચ્ચે લાવવાનો. બાકી સમાજને પાટું મારી દેવાનું, હું તો મારી ભાષામાં કહું છું. કારણ કે સમાજ છે ને હંમેશા સલાહ દેવા આવતો હોય છે, હંમેશા આપણી પરિસ્થિતિ સાથે, આપણા સંઘર્ષો સાથે આપણે લડવાનું હોય છે. રોકાણ આપણે કરવાનું હોય છે, નફો આપણે મેળવવાનો હોય છે, તો સમાજને વચ્ચે હું તો લાવવાનો. અત્યારે તો મા બાપ એ હદ સુધી પહોંચી ગયા છે કે છડા દીકરી માટે લેતા હોય, પાયલ દીકરી માટે લગ્નમાં લેતા હોય તો એ સમાજને સાઈઝ પૂછે, સમાજને પહેરવાના છે કે દીકરીને. એટલે આ રિવાજો અને પરંપરાઓ સમાજ ઊભો કરે છે. જીવન તમારે જીવવાનું છે, વેવાઈ સાથે તમારે બેસવાનું છે, દીકરી દીકરાને પોતાનું સ્વભાવ અને વ્યક્તિત્વ સમજવાનું છે. એકબીજાને ઘરે આવરો જાવરો કરો, વાનોળો ખાવા જ ખાલી સમાજમાં જવાનું છે ને સમાજ એ છે ખાલી દાળના વાંક કાઢવા વાળો, જમણવારમાં શું ખામી હતી એ કહેવા વાળો, છોકરા છોકરીને દૂરથી જોઈને જજ કરવા વાળો આ સમાજ છે. એની કોઈ લાયકાત નથી. એ ક્યારેય તમારું સારું નથી વિચારવાનું. સારું વિચારશે તો પોતાનું કે આનામાંથી અમે શું એવું ખેંચી લઈએ. એટલે હંમેશા પોતાના સુધી પોતાના વિચારો રાખો. સમાજ તમને પૈસા ટકે આર્થિક રીતે, માનસિક રીતે બધે સહયોગ આપતો હોય ને તો જ સમાજનું વિચારો.